10 વર્ષના થાવ મમ્મીની આંગળી પકડવાનું છોડ દેવાનું, 20 વર્ષના થાવ રમકડા રમવાના છોડ દેવાના, 30 વર્ષના થાવ નજર આજુબાજુ કરવાની છોડી દેવાની, 40 વર્ષના થાવ વધારે પડતો ખોરાક છોડી દેવાનો, 50 વર્ષના થાવ હોટલ રેસ્ટોરન્ટ અતિશય તીખું તળેલું ખાવાનું છોડી દેવાનું, 60 વર્ષના થાવ નોકરી ધંધો છોડી દેવાનો, 70 વર્ષના થાવ વધારે પડતી ઊંઘ છોડી દેવાની, 80 વર્ષના થાવ ઠંડા પીણા લચ્છી ઇત્યાદિ પીવાનું છોડી દેવાનું, 90 વર્ષના થાવ વધારે પડતી જીવવાની આશા છોડી દેવાની, અને 100 વર્ષના થાવ એટલે દુનિયા જ છોડી દેવાની. બંને હાથ ઊંચા કરીએ એ મુદ્રાનું નામ શું છે? શરણાગતિ મુદ્રા. શાસ્ત્રમાં એવું વર્ણન છે કે જ્યાં બંને હાથ આ રીતે પરફેક્ટ ઊંચા રાખો અને પછી આ આંગળીઓ બી ભેગી રાખો અને છેલ્લે જ્યારે નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ 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 એ જેટલી સેકન્ડ થાય ને અંતે તમે મસ્તક સહિત નમાવો. આ એક પ્રકારનો યોગ છે. જે મનની શાંતિ કોઈને ન મળતી હોય, તણાવ ખૂબ રહેતો હોય, તો એ વ્યક્તિ આ એક યોગની મુદ્રા છે. સરેન્ડર પરમાત્માને થવાનું છે. તમે કોઈ પણ ભગવાનનું આરાધન કરો, પણ અંતમાં તો તમે જેનું પણ આરાધન કરો ને એ દેવ પણ શિવમાં સમાય છે. માટે કોઈ પણ ભગવાનની ભક્તિ કરો, અંતે તો તમારે કહેવું જ પડે કે નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. અને જો તમે આ નથી કરતા તો તમે જે પણ કોઈ કાર્ય કર્યું હોય એનું ફળ પ્રાપ્ત નથી થતું. જેવી રીતે તમે કોઈ પણ ભગવાનની આરતી તમે ઉતારો તો અંતમાં તમારે કહેવું જ પડે કે કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયાર વિંદે ભવમ ભવાની સહિતમ નમામિ. તમે કોઈ પણ ભગવાનની આરતી ઉતારો પણ અંતમાં તો તમારે આ શ્લોક બોલવો જ પડે. કા તો શાસ્ત્ર કહે કે આ શ્લોકની રચના ભગવાન શિવ અને પાર્વતીના વિવાહ સમયે થઈ. આ શ્લોક કોને બનાવ્યો? સ્વયં ભગવાન વિષ્ણુએ. ભગવાન વિષ્ણુ શિવને કહે કે હે મહાદેવ, જ્યારે પણ તમે શ્લોક બોલો ને તો એનું સ્પષ્ટ ઉચ્ચારણ કરજો. કપૂર નહીં, કર્પૂર. ઉપર થોડો રકાર છે, થોડો ર આવે. કર્પૂર. કર્પૂર ગૌરમ. એ શિવ, તમે તો કર્પૂર ગૌર ના છો. તમારું વર્ણ કે છે કર્પૂર. ગૌર વર્ણ છે. હે પરમાત્મા શિવ, કર્પૂર ગૌરમ કરુણાવતારમ. આ શિવ જે છે ને એ કરુણાના અવતાર છે. શિવ જેટલી કરુણા કોઈ દેવમાં નહીં. શા માટે? તમે વિચારજો. શિવ એક એવો દેવ છે ને કે બધું જ જાણે, પણ તમે જો એની ભક્તિ કરો ને તો એનું પુણ્ય, એનું ફળ, એની સિદ્ધિ બી તમને દે. શિવ માટે દેવ અને દાનવ બંને સરખા. યુદ્ધ માટે ભગવાન રામચંદ્રજીએ પણ શિવની પૂજા કરી. રાવણ એ પણ શિવને માને. મેં કહ્યું ને
कि स्वर्ग लोक में शीश पूजाया, मृत्यु लोक में लिंग पूजाया, पाताल लोक में चरण पूजाया, तीन लोक में शिव दाता। એવું નથી કે આ શિવ કથા છે માટે જ. તમે જોજો, સર્ચ કરજો. અત્યારે તો ગૂગલનો જમાનો છે. વિશેષ ચર્ચા આપણે કરીશું. બિગ બેંગ અને બિગ ક્રંચ થિયરી, ગોડ પાર્ટિકલ, આ સૃષ્ટિ કેવી રીતે બની એ સાયન્સે બી ખૂબ અદ્ભુત પ્રયોગો કર્યા. શિવ 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 અદ્ભુત છે. હે શિવ, તમે તો કરુણાના અવતાર છો. કર્પૂર ગૌરમ કરુણા અવતાર, સંસાર સારમ. આ સંસારનો સાર જે છે ને એ શિવ છે. અને શિવે હંમેશા, શિવની ઘર વખરી કેટલી 8 વસ્તુ છે. શિવ હંમેશા અંત પસંદ કરે. આખી જિંદગી તમે જીવો, અંતે ક્યાં જાઓ? સ્મશાનમાં. શિવ પહેલેથી ત્યાં જ વાસ કરે. આ સંસારનો સાર છે. જો તમે શિવને ભજો તો આ સૃષ્ટિમાં કેવી રીતે જીવવું ને એ તમને શિવ શીખવે. ભુજગેન્દ્ર હારમ, એ હાર ભુજ કહેતા નાગનો હાર પહેરે. સદા વસંતમ હૃદયાર વિંદે. ભગવાન વિષ્ણુ શિવને કહે કે તમે તો સદૈવ હૃદયની અંદર વાસ કરો છો. ભવમ ભવાની સહિતમ નમામી. ભવાની સહિત તમે આ સૃષ્ટિમાં ઘણી બધી ઇન્સ્ટિટ્યૂટે રિસર્ચ કર્યું અને એ બધી ઇન્સ્ટિટ્યૂટ બધી વિદેશની. આ સૃષ્ટિનું આખું દરેકનું સર્વે કર્યું અને અંતે આ રિસર્ચના બધા વિથ આરસી, રેફરન્સ ટુ કોન્ટ્રાસ્ટ. તમને આશ્ચર્ય થશે કે આખી સૃષ્ટિમાં, અને ખાસ કરીને હિન્દુ ધર્મ તો ખૂબ જૂનામાં જૂનો ધર્મ છે. 45% વધારે વધુ દરેક લોકો શિવને માને. સમય બદલાતા બદલાતા લોકો અલગ અલગ દેવી દેવતામાં પણ પડે. પણ શાસ્ત્ર એવું કહે કે શિવની ભક્તિ, શિવ કથા જે વ્યક્તિને સંપત્તિ, જીવન કેવી રીતે જીવવું એ શિવ સંપત્તિ, સારી લક્ષ્મી પ્રાપ્ત. ચપટી બબૂત में है खजाना कुबेर का. એ શિવથી પ્રાપ્ત થાય. સંપત્તિ જે વ્યક્તિને प्रतिष्ठा प्रदान करती है. सन्मति भी व्यक्ति को प्रभाव देती है. सारी मति व्यक्ति को प्रभाव देती है और सदकृति, सारा कर्म જે વ્યક્તિનો પરલોક સુધારે. જીવન કેવી રીતે જીવવું ને એ શિવ શીખવે. ત્યાગે સો આગે. તમે વિચારજો, તમે નદીમાં તમે ડૂબકી લગાવો
તમે અંદર હોવ, તમારા માથા ઉપરથી હજારો ટન પાણી જાય, તમને કોઈ દિવસ વજન લાગ્યું ખરું? ના. પણ એક બાલટી ભરીને તમે મસ્તક ઉપર રાખો તો કેટલું વજન લાગે? આનું કારણ શું? કે આપણે એવું સમજીએ કે આ મારું છે. તમારા પોકેટમાં, તમારા ખિસ્સામાંથી 500ની નોટ પડી જાય અથવા કોઈ એને કાતરી દે અને તમને ખબર પડે, તમને કેટલું દુઃખ લાગશે કે મારા રૂપિયા હું લોકોનું કરું, કોઈ મારું કરીને જતું રહ્યું. કેટલું દુઃખ લાગે. પણ તમે તમારા હાથથી કોઈને દાન કરો તો તમારું હૃદય પ્રસન્ન થાય કે હાસ, મેં સારી જગ્યાએ મારો પૈસો વાપર્યો. આ શિવ છે ને એ ત્યાગ શીખવે. ત્યાગે સો આગે. 10 વર્ષના થાવ, મમ્મીની આંગળી પકડવાનું છોડ દેવાનું. 20 વર્ષના થાવ, રમકડા રમવાના છોડ દેવાના. 30 વર્ષના થાવ, નજર આજુબાજુ કરવાની છોડી દેવાની. 40 વર્ષના થાવ, વધારે પડતો ખોરાક છોડી દેવાનો. 50 વર્ષના થાવ, હોટલ રેસ્ટોરન્ટ અતિશય તીખું તળેલું ખાવાનું છોડી દેવાનું. 60 વર્ષના થાવ, નોકરી ધંધો છોડી દેવાનો. 70 વર્ષના થાવ, વધારે પડતી ઊંઘ છોડી દેવાની. 80 વર્ષના થાવ, ઠંડા પીણા લચ્છી ઇત્યાદિ પીવાનું છોડી દેવાનું. 90 વર્ષના થાવ, વધારે પડતી જીવવાની આશા છોડી દેવાની. અને 100 વર્ષના થાવ એટલે દુનિયા જ છોડી દેવાની. હૃદયથી તમે ત્યાગો ને તો કોઈ દિવસ દુઃખ નહીં લાગે. એટલે કોઈ લઈ જાય, કોઈ કરી જાય, એને પેલા ભોગવી લેવું. સૂતજી કહે, ધન્ય સ્ત્વમ મુનિ શાર્દુલ, ધન્યવાદ છે તમને કે તમને પરોપકારની ભાવના શુજી. શ્રવણા પ્રીતિ લાલશ, તમને સારું સાંભળવાની ઈચ્છા થઈ. જ્યારે બી તમને એવી ઈચ્છા થાય ને કે તમારે સારું કરવું છે, તો સમજજો તમારો જે જીવ છે ને એ ધીરે ધીરે રૂપાંતર થઈ રહ્યો છે. આ સારું સાંભળવાની કળા, આ શિવના આશીર્વાદ હોય ત્યારે જ વ્યક્તિ એને એવી ઈચ્છા થાય કે એના જીવનો ઉદ્ધાર કરવો છે. ધન્યસ્તમ મુનિ શાર્દુલ, શ્રવણા પ્રીતિ લાલશ, અતો વિચાર્ય સુધિયા વચમી શાસ્ત્ર મહોત્તમમ. સૂતજી કહે કે હું વિચારીને તમને જવાબ દઉં. કેમ કે તમે મારી પર વિશ્વાસ મૂક્યો છે. અને જ્યારે પણ તમારી પાસે કોઈ સલાહ માંગે ને તો તમે સત્ય જ કહેજો. તમારો નિજી સ્વાર્થ ના વિચારતા. ચાહે તમે જોબ કરો છો, તમે બિઝનેસ કરો છો, સાચું જ કહેજો. સત્યમ પરમ ધીમહિ. કારણ કે એને તમારી પર વિશ્વાસ મૂક્યો છે. જીવનમાં 3 વસ્તુ જેની અંદર હોય ને એની પ્રગતિ નિશ્ચિત છે. સુનર ઓર લેટર, આજ નહીં તો કાલ. આ 3 ક્વોલિટી તમારી અંદર તમે રાખજો. એક તો ઓનેસ્ટી. આ સમય લાગશે હો, એવું નથી કે તમને શોર્ટ ટાઈમની અંદર પ્રગતિ થાય. બધાની એક જ ઈચ્છા હોય, જ્યાદા પૈસા, જલ્દી પૈસા और किसी भी जरिए पैसा. એવું ના હોય. જીવનમાં जो सारू जीवन जीव है मान सम्मान वालू, पैसा तो हर कोई कमा लेता है, लेकिन इज्जत कमाना सबके बस की बात नहीं है. તમારું નામ પડે ને કામ થવું જોઈએ. તમારું વોટ્સઅપ જાય ને કામ થવું જોઈએ. તમારું મેસેજ દેખીને ઈચ્છા થાય કે જવાબ નહીં આલો, તમારું લેવલ કયું? અને કોઈ વ્યક્તિ જ્યારે તમને એવું કહે ને કે સમય નથી, તો સમજજો તમારી માટે પ્રાયોરિટી નથી. જીવનમાં ઓનેસ્ટી, પ્રમાણિકતા રાખજો. ભલે 100% ન રાખો તો હાલે, પણ 90% તો રાખજો પ્રમાણિકતા.
ઓનેસ્ટી, પ્રમાણિકતા પૂરેપૂરી, એમાં કોઈ બી કચાશ નહીં. કદાચ હું કહું છું કે માણસ નોંધ લે કે ન લે, પણ મારો મહાદેવ તો નોંધ લે જ. અમારા અર્જુનદાસ વગાડે એટલે મને આમ રાજભા પછી સીધું દેખાય કે ના, અમારા રાજભા મારી સાથે 10 વર્ષ કામ કર્યું. 10 વર્ષમાં આમ જ હોય મારી સામે, આમ જ બાપુ શું બોલે શું કરે, સતત એ ના ભૂલાય. સદગુણો ક્યાંથી ભૂલાય? સતત આમ 4 કલાક રાજભા મારા સામે આમ જ હોય. એટલે ઓનેસ્ટી, પ્રમાણિકતા પૂરેપૂરી રાખજો તમે. સેકન્ડ નંબર ઉપર ક્વોલિટી. તમે જે વસ્તુ વેચો છો કે સમય આપો છો એમાં ક્વોલિટી પૂરેપૂરી દેજો. જેના તમે જે રૂપિયા લો છો, ના પોસાય ના પાડી દેજો કે મને ભાઈ પોસાશે નહીં, પણ એમાં છેતરપિંડી તમે કરતા નહીં. ઓનેસ્ટી, ક્વોલિટી. ક્વોલિટીમાં કદાપી કોમ્પ્રોમાઇઝ ના કરો. ભગવાને તમને જે દીધું છે ને એનું તમે સર્વસ્વ લૂંટાવી દેજો. ક્વોલિટી કદાપી કોમ્પ્રોમાઇઝ નહીં. ક્વોલિટી મચ બેટર ધેન ક્વોન્ટિટી. 1 હોમ રન ઇઝ મચ બેટર ધેન 2 ડબલ્સ. એટલે બીજા નંબરની ક્વોલિટી, ફર્સ્ટ નંબર ઉપર ઓનેસ્ટી, અને 3 નંબર ઉપર જે સૌથી મોટામાં મોટો માઇનસ પોઈન્ટ, પંક્ચ્યુઆલિટી, સમય. ઓનેસ્ટી તમારી અંદર હોય, ક્વોલિટી તમારી અંદર હોય, પણ જો પંક્ચ્યુઆલિટી ના હોય ને, સમયનું તમે ભાન રાખજો. તમે જે સમય કહો ને કે હું તમારું કામ આ સમય કરી દઈશ, તો એ સમય તમે કરી દેજો. ના થાય તો ના પાડજો. તમે કોઈને સમય દો તો તમે રેડી રહેજો. એવું ના વિચારતા કે સામેનાને કીધું છે આપણે હાલે. મેં મારા જીવનમાં વસ્તુ જોઈ કે કદાપી કોઈ વ્યક્તિ કોઈને બનાવી શકે જ નહીં. કદાપી કોઈ વ્યક્તિ બીજાને બનાવી શકે જ નહીં. એ હંમેશા જ્યારે બીજાને છેતરે છે ને એના પહેલા એની પોતાની જાતને છેતરે છે. તમે તમારી જાતથી જ નીચે આવજો. સમયનું તમારે ખ્યાલ હોવો ખૂબ જરૂરી છે. એક વર્ષની કિંમત જાણવી હોય ને તો જે વ્યક્તિ હોશિયાર વિદ્યાર્થી હોય, સંજોગો વસાત ફેલ થાય, એને તમે પૂછો કે એક વર્ષની કિંમત શું છે, તમને વિદ્યાર્થી પાસેથી ખ્યાલ આવશે. લોકોને એક માસની કિંમત નથી, એક મહિનાની કિંમત નથી. તમે માતાને પૂછો કે પોતાના કુખની અંદર બાળકને રાખીને એક મહિનો કઈ રીતે પસાર કરે છે. 2 ઈંટો કોઈ દિવસ પેટ આગળ ભરાઈને તમે એક દિવસ રહેજો, તમને અનુભૂતિ થાય. એક મહિનાની કિંમત તમને માતા પાસેથી ખ્યાલ આવે. લોકોને એક સપ્તાહની કિંમત નથી, એક વીકની કિંમત નથી. એક સપ્તાહની કિંમત જો તમારે જાણવી હોય ને તો સાપ્તાહિક પત્રના સંપાદકને પૂછજો કે એક વીકના ન્યૂઝ લેવા માટે કઈ કઈ જગ્યાએ ભટકવું પડે છે. તમને એની પાસેથી એક વીકનો ખ્યાલ આવે. લોકોને એક દિવસની કિંમત નથી. એક દિવસની કિંમત જો તમારે જાણવી હોય ને, જે મજૂર છે, મજૂરી ઉપર જેનું ગુજરાન ચલાવે છે, જેને 2-3 દીની મજૂરી નથી મળી, એ મજૂર પાસેથી તમને ખ્યાલ આવે કે એક દિવસની કિંમત શું છે. લોકોને 1 કલાકની કિંમત નથી. 1 કલાકની કિંમત જો તમારે જાણવી હોય ને તો સિકંદરને પૂછજો. સિકંદરે એવું કહ્યું કે મારું અડધું રાજ્ય દઈ દઉં, ખાલી 1 કલાક પછી તું મને મૃત્યુ દંડ દે. પણ કે ના બટા, અત્યારે જ. 1 કલાકની કિંમત સિકંદર પાસેથી ખ્યાલ આવે. લોકોને 1 મિનિટની કિંમત નથી. 1 મિનિટની જો તમારે કિંમત જાણવી હોય ને તો વર્લ્ડ ટ્રેડ સેન્ટર પડતા પહેલા અમેરિકામાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પડ્યું. જે 2-3 મિનિટ પહેલા જે ભાગ્યશાળી વ્યક્તિ બહાર નીકળી ગયા અને પછી વર્લ્ડ ટ્રેડ સેન્ટર પડ્યું, જેમાં ઘણા બધાના મૃત્યુ થયા. જો તમારે મિનિટની કિંમત જાણવી હોય ને તો ભાગ્યશાળી વ્યક્તિ પાસે પૂછો. લોકોને 1 સેકન્ડની કિંમત નથી.
એક સેકન્ડની જો તમારી કિંમત જાણવી હોય ને, જે રેસમાં દોડે છે રેસરને પૂછો, એક સેકન્ડના કારણે જેને સુવર્ણ પદક પ્રાપ્ત થવાનું હતું અને સેકન્ડના 10મા ભાગના કારણે જેને રજત પદક પ્રાપ્ત થયું, એક સેકન્ડની કિંમત તમને જસ્ટિન ગેટલિન 9.44 10 સેકન્ડમાં 100 મીટરની દોડ અને યુસિયન બોલ્ટ 9.43 10 સેકન્ડમાં 100 મીટરની દોડ તમને જસ્ટિન ગેટલિન પાસેથી એક સેકન્ડના 10મા ભાગની કિંમતનો ખ્યાલ આવે. અને કદાપી કોઈને નહીં, તમે તમારી જગ્યાએ પરફેક્ટ રહેજો. એવું ના વિચારતા કે દુનિયા તમને સારી કે કોઈને કીધી નથી. ભગવાન રામચંદ્રજીને બી દુનિયાએ સારી કીધી જ નથી. વ્યક્તિ માત્ર પોતાની નજરમાં જ ખરો સાબિત હોવો જોઈએ. વ્યક્તિ માત્ર પોતાની નજરમાં જ ખરો સાબિત હોવો જોઈએ. બાકી દુનિયા તો ખોટો સાબિત કરવા જ બેઠી છે. અને કોઈ તમારો અપોજ કરે, તમારા અપોજમાં બોલે, વિરુદ્ધ બોલે તો ચિંતા નહીં કરવાની. ઉંમરની સાથે જો વિરોધ વધે ને તો એવું સમજો હજુ સિક્કા આપણા નામના જ ચાલુ છે. એટલે તમે કોઈ બોલે છે એમાં ધ્યાન ન દેતા તમે તમારી ઓનેસ્ટી, ક્વોલિટી એન્ડ પંક્ચ્યુઆલિટી, જીવનમાં આગળ વધવું તો બીજા ઉપર ફોકસ ના કરશો. ડોન્ટ કમ્પેર વિથ એનીબડી, કમ્પેર યોર સેલ્ફ એવરી ડે. તમે તમારી જાત સાથે કમ્પેરિઝન કરો જો આગળ આવવું હોય તો. આ સૂતજી કહે કે ધન્ય સ્તમ મુનિ શાર્દુલા, ધન્યવાદ છે તમને કે તમને લોકોનું સારું કરવાની ઈચ્છા થઈ. આ શિવ મહાપુરાણ જે છે ને એ તમારું જીવન બદલી દે. જો તમે એક નિયમ પણ લ્યો તો કોઈ ધર્મ, કોઈ દેવ, કોઈ રાજનેતા, કોઈ અભિનેતા, કોઈ ગુરુ, કોઈ ભગવાન એ તમારું ભાગ્ય બદલી ના શકે જ્યાં સુધી તમે ખુદ બદલવા માટે તૈયાર ના હો. અહીંયાથી હું ગમે એટલી ડાઈ વાતો કરું, નિયમ તમારે જ અપનાવવાનું છે. હું તો અપનાવીને બેઠો છું. માટે જ કહું છું કે વ્યાસપીઠ ઉપર હોય એટલે 100% સાચું બોલવું, ઉતર્યા પછી 95%. એટલે જીવનમાં હોશમાં તમે જીવો. ધન્ય સ્તમ મુનિ શાર્દુલ શ્રવણા પ્રીતિ લારસા અતો વિચારે સુધિયા વચમી શાસ્ત્રમાં હોતમ સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ ભક્ત્યાદિક વિવર્ધનમ. હે શૌનકાદિ ઋષિ મુનિઓ, હું તમને જે ઉત્તર દઈશ ને, સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ, સિદ્ધાંત સહિત, કોઈનો પક્ષ નહીં ખેંચું. અને જ્યારે તમને કોઈ તટસ્થતાથી પૂછે ને તો તમે તટસ્થ જ રહેજો. કોઈ દિવસ પક્ષપાત ન કરતા, પાર્શિયાલિટી કદાપી ન કરતા. પરમાત્મા નોંધ લે છે. અને હંમેશા કોઈ બી કામ કરો ને તો પરમાત્માને જ લક્ષ્ય રાખજો. પણ અત્યારનો માણસ છે ને, કોઈ બી કામ કરે તો આગળ દેખે, પાછળ દેખે, આજુ દેખે, બાજુ દેખે. સાલો ઉપર દેખવાનું જ ભૂલી જાય. ઉપર દેખીને જ કામ કરજો, તકલીફ નહીં પડે. અતો વિચાર્ય સૂત્યા વચમી શાસ્ત્ર મહોત્તમમ. હું તમને ઉત્તમમાં ઉત્તમ શાસ્ત્ર દઉં છું. હે શૌનકાદિ ઋષિ મુનિઓ, સર્વ સિદ્ધાંત નિષ્પન્નમ ભક્ત્યાદિક વિવર્તનમ. જો માણસ એક વાર પણ શૌનકાદિ ઋષિ મુનિઓ આ સાંભળશે ને તો એનો આત્મવિશ્વાસ, એના વિચારો અને ભક્તિ આ ત્રણેયમાં વૃત્તિ થશે. શિવ તોષ કરમ દિવ્યમ સુરણુ વત્સર સાયણમ. હે શૌનકાદિ ઋષિ મુનિઓ, આ સાંભળવાથી શિવ જે છે ને એ સંતુષ્ટ થશે. આ એવું રસાયણ છે, આ એસન્સ છે. તમે જે અત્યારે અહીંયા બેઠા છો આમાંથી એક પણ નિયમ તમે જો લેશો તો તમારું જ કલ્યાણ છે.
તમારું જીવન બનશે. આ રસાયણ છે, એસન્સ ઓફ વેદાજ. આ વેદનું એસન્સ માખણ છે. કેમ? શ્રુતૈહિ બહુભિઃ શાસ્ત્રૈહિ પુરાણૈશ્ચ ભ્રમાવહૈ. ઘણા બધા ધર્મ શાસ્ત્ર આપણને ભ્રમમાં નાખી દે. કિમ શ્રુતૈહિ બહુભિઃ શાસ્ત્રૈહિ પુરાણૈશ્ચ ભ્રમાવહૈ. ઘણા બધા એવા ગ્રંથ છે, ઘણા બધા એવા ધર્મ છે કે તમને ભ્રમમાં નાખી દે. કોઈ કહે આને પૂજો, કોઈ કહે આને પૂજો. પણ હે શૌનકાદી ઋષિમુનિઓ, શૈવમ પુરાણમ એકમિહિ મુક્તિ દાનેન ગર્જતિ. માત્ર એક શિવ પુરાણ છે કે જે મુક્તિ માટે ગર્જના કરે છે. તમે વિચારજો, આ શિવ પુરાણ કોઈ ગ્રંથ નથી, આ સ્વયં શિવે કહેલું છે. તમે ગૂગલ ઉપર સર્ચ કરજો. કુરાનને કેટલા વર્ષ થયા? તમે ગૂગલ ઉપર સર્ચ કરજો. અને કોઈ બી જ્યારે બી તમે કોઈ બીનું સત્સંગ પ્રવચન સાંભળો તો સીધું માની લેવું નહીં, તમારે ખુદનું ચલાવવું, સર્ચ કરવું કે કેટલા ટકા સાચું, કેટલા ટકા ખોટું. કુરાનને કેટલા વર્ષ થયા? 1400 વર્ષ. બાઇબલને કેટલા વર્ષ થયા? હમણાં 31st ઉજવી હશે ને, 2025 વર્ષ. ભગવાન મહાવીરને કેટલા વર્ષ થયા? 2500 વર્ષ, 2500 વર્ષ. ભગવાન બુદ્ધને કેટલા વર્ષ થયા? 2600 વર્ષ. ભગવાન કૃષ્ણને કેટલા વર્ષ થયા? 5237 વર્ષ. ભગવાન રામચંદ્રજીને કેટલા વર્ષ થયા? 7200 વર્ષ. ભગવાન વૃષભદેવ, એને કેટલા વર્ષ થયા? 84 લાખ વર્ષ. અને વેદની વાત કરું છું, શિવની વાત નહીં, વેદની વાત. વેદ જે મંત્ર અહીંયાથી ભણાય છે, ત્ર્યંબકં જજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ. આ વેદ, નાસાએ એવું કહ્યું કે વેદ જે છે ને એને 1.97 બિલિયન યર્સ, એટલે ગુજરાતીમાં 1,58,85,126 વર્ષ રનિંગ છે. વિચારો. અને એનાથી શિવની તો કોઈ ગણના જ ન થાય. આ એની ગાથા છે. આ સ્વયં શિવના મુખથી પ્રગટ થયેલી વાણી છે. તમે ગૂગલ ઉપર સર્ચ કરજો, ઓલ્ડેસ્ટમાં ઓલ્ડેસ્ટ કોઈ રિલિજન, કોઈ ધર્મ હોય તો એ હિન્દુ સનાતન ધર્મ છે.